જે દબાણવાળું છે એ ભાગ ઘટાડું છું, પડાવું છું. તંત્રને અપીલ એવી રીતે કરશું કે જે એને જે રોડ પહોળો કરવો છે તો એ કાંઈ વાંધો નહીં એ કરી શકે છે. આજ સવારથી મકાન પાડવાનું ચાલુ કર્યું. આપણે રીતે કરીએ છીએ. મારે 6 ફૂટ જાય છે, 6 ફૂટનો જાય મકાન લઈ જાય છે. હજુ રાખ્યા છે મેં ફર્યું છે ને ફર્યું જ પાડવાનું છે. રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારની ટીપી સ્કીમમાં જે કોઈ દબાણો થયેલા છે તે દૂર કરવા અર્થે વિવિધ 7 ટીમો બનાવી અને આજે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યા છે અને સોમવારથી મેગા ડિમોલિશન કરવામાં આવનાર છે. એ પૂર્વે તમામ લોકોને અસરગ્રસ્તોને અમે સમજાવી રહ્યા છીએ કે તેઓ તેમની સ્વેચ્છાએ જે દબાણ છે તે દૂર કરી અને પોતાની જાનમાલ મિલકતનું રક્ષણ કરે. અને તેના સકારાત્મક ભાગરૂપે ઘણા બધા લોકો આપ જોઈ શકો છો કે અત્યારે પોતાની સ્વેચ્છાએ દબાણ દૂર કરી રહ્યા છે, મકાન ખાલી કરી અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમને પૂરતો સહકાર આપી રહ્યા છે. જે લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં નહીં આવે સ્વેચ્છાએ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહીના ભાગરૂપે ઉચિત કાર્યવાહીને થકી એ તમામ દબાણો દૂર કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 બ્લોકની અંદર કામગીરી વહેંચવામાં આવી છે. 7 બ્લોકની અંદર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓની લીડરશીપ હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ તેમની કામગીરી કરી રહ્યા છે. આ માટે સરકારશ્રીના બીજા વિભાગો જેમ કે પોલીસ ખાતું છે, PGVCL છે, ફાયર બ્રિગેડ છે અને અન્ય જે કોઈ વિભાગોની જરૂરિયાત છે તે તમામને સાથે રાખવામાં આવ્યા છે.